ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના ન્યૂ બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. ને અત્યારમાં 9 વાગી ગયા છે. આપણે ભાખરીને એવું ખાઈને ફ્રી થઈ ગયા છે. મોર્નિંગ રૂટીન બધો પૂરો થઈ ગયો છે. કામ બધું પૂરું કરીને હવે આપણે ખાતે જઈએ છીએ. હવે મળવી ખાતે સીધા. આપણે ખાતે આવી ગયા છે. 11 વાગી ગયા. આવીને તરત સીટું ભરવા મળતા જો આ દિલની સીટું છે. જેના જેના દિલ હોય ને એ લઈ જાયજો અહીંયાથી. અને જો બધા આમ સીટું ભરે છે અને આ રૂમમાં જઈશું કાકા બંધ બાંધે છે. અને 11 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ બોલું કે ગુડ આફ્ટરનૂન? સ્કૂલમાં જતા ને તો કેવા આમ ઊભો થયો સર આવે ગુડ મોર્નિંગ સર. સ્કૂલ હોય એવું લાગે અહીંયા. જઈશું કાકા, તમે અમારા સર છો. ગુડ ગુડ. સ્ટીલ મારી પાસે પડ્યા છે, જે ના હોય એ લઈ જાજો. જો હા, જેમ જોતા હોય એ લઈ જાઓ. અહીંયા જો સીટું ભરાવા મળી છે. જમવા નથી જાવ? 11 વાગી ગયા. 12 વાગે 12:30 કા? અમારો પ્રોગ્રામ હજી થોડીક વાર છે. ડાઈ ગોતવા ગયા છે એટલે આપણે આટા મારી. સો અત્યારે આપણે ઘરે આવી ગયા છીએ ને મારા મમ્મી રસોઈ બનાવવા માંડે છો. તમે શું બનાવીશો? રોટલી શાકભાર બનાવવાનું. શાક મારે બનાવવાનું. ચાલો હું પ્રોસેસ કરવા માંડું. અને હજી તો મશીનમાં કપડાં પડ્યા છે, પહેલાં સૂકવી દો. સવારમાં વહી ગયા હતા મશીન ચાલુ કરી. હજી મશીન ભર્યું છે આખું. તો આપણે ડોલ ભરી લીધી કપડાની ને અહીંયા મૂકવાના. આપણી વેલ જોવો થઈ. ચોમાસું છે ને તે સારી કોળી ગઈ. અહીંયા મીઠી લીમડી છે. વરણીએ રમકડા બનાવ્યા જો. પીળા કલર સફરજન ઓલું એપલ નો ફોન આવે ને બટકું ભરી ગયું. માટી તમે લોટ આપ્યો હતો ને? હવે સુથણા વેડા કઈ કરતી ન કરે. કેટલાની કિલો છે? 10 કિલો. મારી 2 કિલો. જીયા તું તો હમણાં પેંડા ખાતી હતી ને? પેંડા આ બેન ફાઇટિંગ જ ચાલતી હોય આખો દિવસ અમારે ખાતા. મોડા 5 થઈ ગયા એટલે અમારે નાસ્તો તો આવી જ જાય. જો આયા તે બાંધતા જાય નાસ્તો કરતા જાય. એમાં મમ્મી કેમ ચડી ગયા જો. ડબલ ની સીટ છે. પીપી ને અંદર સોનું ગોલ્ડન ડાયમંડ. કેટલી મસ્ત છે. સિલ્વર ગોલ્ડ. આ બીજી ડિઝાઇન છે. જો તમારે પણ સીએનસી ની સીટ ભરવી હોય તો અમને કોન્ટેક્ટ કરો. કેટલી મસ્ત ડિઝાઇન છે જો. અને આજે અમારું બેકઅપ થઈ ગયું છે બધું પૂરું. રજા આજે 6:15 થયા ને ત્યાં બધું પૂરું થઈ ગયું છે. હવે બધા ઘરે નીકળવી છે. અત્યારે આપણે ઘરે આવીને પેલું જ તે રસોઈ બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. જો ચા ભાખરી ને આજે ભાખરી મેં બનાવી છે. હજી તો આપણે કપડાં લેવાના બાકી છે. બપોરે શીખવા હતા ને એ પછી ઘડી પાડશું તે કેટલાય વાગી જશે.
હવે આપણે વિકવા હતા બપોરે ને આપણે જ લેવાના છે હવે પાછા બધા સુકાઈ ગયા અત્યારે શું ત્યાં તડકો હતો હું તડકો નતા મશીન ના હતા ને તે હાવ કોરા જ હતા પણ તોય ખાલી વાહરવાના હતા. ક્યાંથી ઉડતા હતા વાડા ધાબુ હોય તો ઉડી જાય વાડામાં કપડાં ઉડાડવા લે ઘડી પાડી દેતું આવડો ઓટો ઢગલો. હા લે હવે જો આપણે ઢગલો કરી દીધો હશે અને અમારા મમ્મીને હંકેલવાના છે શું કરે ઢગલો કરી દે હેકેલવા પડે અને ચાલો આપણે છે ને આપણે હવે ભાખરી ને એવું રેડી થઈ ગયું છે એ જમી લેવી. જો ચા ભાખરી અને રોટલી વઘારેલી દહીં તીખારી ડીસું નથી જડતી. અરે આ વાટિકા ને ડીસું ને એવું જડે જ નહીં કોઈ દિવસ. જો આપણી પથારી થવા મળી છે. આપણે હાલવા ગયા હતા ઘરે આવ્યા છીએ ને ખુશાલી બેન ફોઈ લઈને બેસી ગયા છે. કા ખુશાલી હા કેને આ તો કીધું મે આખો દી ફોઈ લઈને એમનામ પડી રે. પાણી બાણી પીવું નહીં કઈ. છે હવે થઈ હવે પીવે છે નહોતું પીધું હવે હવે પીવે છે. પાણી ઘટી ગયું એટલે ગોળો ભરી પી જાવ આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ ને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.